તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય નો વ્લોગ. અને આપ સૌને મારા રામ રામ અને જય માતાજી. આજે મારા બ્રહ્મચર્યનો છે 49મો દિવસ. તો આપણે વર્કઆઉટ ચાલુ કરી દઈએ અત્યારે. અને અત્યારે 5 વાગ્યા છે સવારના. તો વર્કઆઉટ ચાલુ કરી હવે તો મારે જીમ જોઈન કર્યું છે, દરરોજના 20 રૂપિયાવાળું જીમ. તમને બતાવીશ 5 વાગે. સારું, ચાલો અત્યારે વર્કઆઉટ ચાલુ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે પૂજા પાઠ ને બધું કરી નાખ્યું. હનુમાનજી મંદિરે દર્શન કરતા આવ્યા. હવે આપણે ભોળાનાથના દર્શન કરવા જઈશું. પછી નાસ્તો કરવા બેસવાનો. ત્યાં સુધી નાસ્તો પણ નહીં કરવાનો. તો સારું, ચાલો હવે એ દર્શન કરતા આવીએ. મિત્રો, મારા ચંપલ નવા તોડી નાખ્યા ખીમ બેને અત્યારે. હમણાં તો બહુ બેગડી છે ને, સર્વિસ માંગે છે થોડીક સર્વિસ તો કરવી પડશે. હા હે હા, ક્યાં મારું એવું થાય. નાગડી એક અડી તો કઈ છે. હા, મેં નથી કહેતું મારે દર વખતે સંપલા તોડી નાખે. શું કરવું, બગડી ગઈ બહુ. સારું, ચાલો નાસ્તો કરી લઈએ આપણે. તો મિત્રો, મારે નાસ્તામાં અત્યારે ગાંઠિયા ખાવાતા, પણ ગાંઠિયા મને દેતા નથી. ભાખરી શું કરું કે ભાખરી ખાવી પડશે. તો સારું, ચાલો આપણે નાસ્તો કરીને પાછા મળીએ. તો ફ્રેન્ડ્સ, આપણે ઓફિસેથી આવી ગયા અને ઓફિસે કંઈ વિડીયો નથી ઉતાર્યો, કારણ કે ત્યાં થોડું કામ હતું. એટલે કામ પતાવીને ડાયરેક્ટ કરવી હવે. તો સારું, ચાલો નિરાતે જમી લઈએ. જમવામાં છે આપણે ફેરફાર, રોટલી, શાક, લાડુઓ અને દાળ ભાત. નિરાતે જમી કરીને આપણે પાછી મળીએ. બાય. તો મિત્રો, અત્યારે આપણે જઈશું 20 રૂપિયાવાળા જીમમાં. ને આજથી આપણે જીમ જોઈન કર્યું છે અને બતાવી જીમ કેવું છે અત્યારે. તો મિત્રો, આવડું આ જીમ છે, તમે જોઈ શકો છો. આપણે સાધારણ ઓનલી 20 રૂપીઝ. ખાલી એટલા સાધન છે, એટલા ને બસ એટલા. તો સારું, ચાલો આપણે આપણું વર્કઆઉટ ચાલુ કરી દઈએ. તો મિત્રો, 20 રૂપિયાવાળું જીમ થઈ ગયું. અને હવે રનિંગ કરવા જઈશું, કારણ કે સવારે એવો ટાઈમ નથી રહેતો રનિંગ કરવાનો. કુંડ ખાલી છે, ભરવા પડશે અત્યારે. તો રનિંગ એવું બધું કરી આવીએ અત્યારે આપણે, કારણ કે સવારે ટાઈમ ન રહે એટલો બધો. ખાલી વર્કઆઉટ કરીને ડાયરેક્ટ ઓફિસે જવાનું થાય. અને આ 20 રૂપિયાવાળું તમે જીમ જોયું ને કેવું છે. થોડાક દિવસ કરવું છે, પછી ઘરના સાધનો જ લઈ લેવા છે ટૂંકમાં. ખોટું ત્યાં જવું, દરરોજના 20 રૂપિયા દેવા. તો પછી ધીમે ધીમે એ સાધનો પણ લેતા જશું. આપણે આખી કીટ જ લઈ લેવું. લગભગ ઓનલાઈનમાં જોઈ છે કેટલાની પડે છે, પણ અત્યારે નહીં, 2-3 મહિના પછી. સારું, ચાલો રનિંગ કરવા જઈએ અત્યારે આપણે. તો
ફ્રેન્ડ્સ રનિંગ થઈ ગયો અને અત્યારે આપણે 2 કિલોમીટર જેવું રનિંગ કર્યું. પછી ધીમે ધીમે વધારતા જશું. તો સારું, ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. અહીંયાથી રાખીએ. આપશું રામ રામ, જય માતાજી.